ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને આ કેસની તપાસ વસ્ત્રાપુર પોલીસ પાસેથી હવે બદલીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કારનામા સામે આવ્યા છે, આયુષ્યમાન કાર્ડના નામે સરકાર પાસેથી લાખો કરોડ રૂપિયા વસૂલ કરવાનો આ ખેલ બહાર આવ્યા બાદ આરોગ્ય વિભાગ છે તેમની જ કામગીરી સામે સતત સવાલો ઊભા થઈ રહ્યા છે। કડી તાલુકામાં ખ્યાતિ હોસ્પિટલ કેમ્પનું આયોજન કરતી હતી અને જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હતું તેમને બીજા દિવસે આ ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા, તેમના હૃદયની ચીરફાડ કરી દેવામાં આવતી હતી। આ ખેલ એક લાંબા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ બોરીસણામાં 7 વ્યક્તિઓના હૃદયના ઓપરેશન કરવામાં આવે છે, જેમાંથી 2 વ્યક્તિઓ છે તેમનું મૃત્યુ પામે છે। તેમના પરિવારજનો હોબાળો મચાવે છે અને મામલો મીડિયામાં પણ ચગે છે અને ગુજરાતના લોકો સુધી પણ પહોંચે છે। સરકાર છે તે ત્વરિત તપાસના આદેશ આપી દે છે અને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવે છે। કડી પોલીસ સ્ટેશનમાં જેના પરિવારજનો મૃત્યુ પામ્યા હતા તેમણે 2 ફરિયાદ નોંધાવી હતી, તે ટ્રાન્સફર કરી વસ્ત્રાપુર પોલીસને સોંપી દેવામાં આવી હતી, જ્યારે એક ફરિયાદ સરકાર પક્ષ પોતે બન્યો હતો અને તે પણ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ 3 ફરિયાદમાં 5 આરોપીઓના નામ એક સમાન હતા, જેમાં ડોક્ટર છે પ્રશાંત વજીરાણી હતા અને હોસ્પિટલના માલિક છે જેનું નામ છે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત જે પોતે સીઈઓ હતા અને સિવાયના પણ 2 વ્યક્તિઓના નામ છે। આમ વસ્ત્રાપુર પોલીસ આ કેસની અત્યાર સુધી તપાસ કરી રહી હતી, પરંતુ એક નિર્ણય મોટો લેવાયો છે અને સમગ્ર કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે। જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલે આ ગરીબ ગામડાના ભોળા લોકોને બોલાવી આયુષ્યમાન કાર્ડના નામે આ ખેલ અને તમાશા કર્યા, લોકોના જીવન સાથે ચેડા કર્યા, તેને લઈને હવે લોકો પણ છે તે પણ ડરી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલ છે ત્યાં જતા પણ એકવાર વિચારી રહ્યા છે। પરંતુ દરેક ડોક્ટર કે દરેક હોસ્પિટલ આવા ખેલ કે આવા કારનામા નથી કરતી હોતી, તે પણ એટલી સત્ય હકીકત છે। જોઈએ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કઈ દિશામાં તપાસ કરે છે, શું નવા સત્ય તે બહાર લાવે છે। આ પ્રકારની સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા